ગીર ગઢડાના બોડીદરમાં યુવક પર સિંહણે હુમલો કર્યો. મધ પાડવા ગયેલા શખ્સ પર વનરાણી ત્રાટકી. બૂમાબૂમ કરતા લોકોએ ભગાડીને બચાવ્યો. સારવાર હેઠળ. ગીર ગઢડા પંથકમાં વન્યપ્રાણીઓના રહેણાંક વિસ્તારમાં વધતા જતા વિતરણ વચ્ચે આજે બપોરે એક ભયાનક ઘટના સામે આવી છે. તાલુકાના બોડીદર ગામની સીમમાં મધ પાડવા ગયેલા રમેશ લેકુ વાઘેલા નામના યુવાન પર સિંહણે હુમલો કરતા પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગંભીર રીતે ઘાયલ યુવાનને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ગીર ગઢડાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. મિત્રો સાથે મધ પાડવા ગયો. પ્રાપ્ત માહિતી અનુસાર બોડીદર અને ડોળાસા ગામની સરહદે આવેલા ગડિયાનોપા વિસ્તારમાં રમેશ વાઘેલા તેના 2 મિત્રો સાથે પરિવારનું ગુજરાન ચલાવવા માટે મધ પાડવા ગયો હતો. આ દરમિયાન અચાનક એક સિંહણ ત્યાં ચડી આવી હતી અને રમેશ પર ત્રાટકી હતી. સિંહણને જોઈ રમેશના બંને મિત્રો ભયના માર્યા નાસી છૂટ્યા હતા, જ્યારે સિંહણે રમેશને નિશાન બનાવ્યો હતો. હિંમત અને લોકટોળાના કારણે જીવ બચ્યો. સિંહણના હુમલા છતાં રમેશે અપ્રતિમ હિંમત દાખવી હતી. તે જ સમયે રસ્તા પરથી પસાર થતા લોકોએ બૂમરાણ મચાવતા અને હાકલા પડકારા કરતા સિંહણ ત્યાંથી હટી ગઈ હતી. લોહીલુહાણ હાલતમાં રમેશને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. વન વિભાગની કાર્યવાહી. ઘટનાની જાણ થતાં જ જશાધર વન વિભાગના આરએફઓ એલબી ભરવાડના માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટર જીતેન્દ્ર બાંભણિયા સહિતનો કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો. ત્યારબાદ વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી સિંહણનું લોકેશન મેળવવા અને તેને ટ્રેક કરવાની કામગીરી હાથ ધરી છે. ગ્રામ્ય વિસ્તારોમાં વધતો ભય. નોંધનીય છે કે માત્ર 2 દિવસ અગાઉ જ શાણા વાંકિયા ગામમાં એક 8 વર્ષની બાળકી પર પણ સિંહણે હુમલો કર્યો હતો. ટૂંકા ગાળામાં બનેલી આ બીજી ઘટના સાબિત કરે છે કે સિંહ હવે જંગલ વિસ્તાર છોડીને ગ્રામ્ય વિસ્તારોમાં પોતાનો વસવાટ વધારી રહ્યા છે, જેના કારણે સ્થાનિક ખેડૂતો અને શ્રમિકોમાં ભારે ફાળ પડી છે.